દાળે થઈ ગઈ છે, બધું જ થઈ ગયું છે. બહુ મોડું થઈ ગયું. ટાઈમ મેનેજમેન્ટ જો આવી રીતે નહીં થાય તો હું આગળ કેવી રીતે કામ કરીશ? આની સાથે વાત તો કરવી જ પડશે. બા બા સાંભળો છો? શું છે? શું ખૂટ્યું? કાંઈ ખૂટ્યું નથી, પણ મેં તમને એક એવા બોલાવ્યા હતા કે આજે તો રસોઈ મેં કરી નાખી છે, પણ મારે 2 દિવસ પછીથી ઓફિસ ચાલુ થઈ જશે, નોકરી ચાલુ થઈ જશે, તો રસોઈ બનાવવી, ઘરના કામ, ઓફિસે જવાનું, આ બધું ટાઈમ મેનેજમેન્ટ નહીં થાય. તો તમે છે ને ખાલી એક રસોઈનું કામ સંભાળી લેજો. પણ તને નોકરી કરવાની મંજૂરી આપી કોણે? કોણે આપી એટલે? મારે તો નોકરી કરવાની જ હતી ને, પહેલાં જ વાત થઈ ગઈ હતી, અને દેવાંગ સાથે પણ મારી વાત થઈ જ ગઈ છે. ના, આપણા ઘરની વહુઓ નોકરી નહીં કરે. ઘર સંભાળો, છોકરાઓ સંભાળો, ઘરના માણસોને સંભાળો, એટલે એમાં બધું આવી ગયું. પણ પહેલાં તો આવી કઈ ચોખવટ નહોતી કરી તમે, અને જ્યારે લગ્નની વાત થઈ ત્યારે મારા ભાઈએ ચોખ્ખી ચોખવટ કરી હતી ને, ચોખ્ખા શબ્દોમાં કહ્યું હતું કે મારી બેન લગ્ન પછી નોકરી કરશે, તો એટલો સમય તો મેં જવા દીધો. એટલે હવે તો નોકરી પર જઈ શકું ને, અને મારી નોકરી કન્ફર્મ થઈ ગઈ છે, મને નોકરી મળી ગઈ છે, 2 દિવસ પછી જોઈન્ટ કરવાની છે. તારો ભાઈ તો ગમે તે કહે, એટલે શું બધું અમારે મંજૂર કરી જ દેવાનું? મેં ના પાડી કે આપણા ઘરની વહુ નોકરી નહીં કરે તો નહીં કરે, બસ. તો તમારે પહેલા ના પાડવી જોઈએ ને બા. જ્યારે લગ્નની વાત થઈ ત્યારે તો હા પાડતા હતા. મારા ભાઈએ જ્યારે આ કન્ડિશન મૂકી તો તમે કહ્યું હતું કે કંઈ વાંધો નહીં, ભલે નોકરી કરે, અને આવી રીતે હવે વાત ઉપરથી તમે ફરી જાઓ છો. હા, જરૂર હોય તો, પણ આપણા ઘરમાં તો કાંઈ જરૂર નથી. ભગવાનની દયાથી બધું જ છે. દીકરો એક મારો કમાય છે, તો પછી તારે નોકરી કરવાની જરૂર શું? અત્યારે જરૂર નથી, ભવિષ્ય નથી. તમે જોયું કે નથી? મેં જોયું. ભવિષ્યમાં મારે જરૂર પડશે, મને ખબર છે. કારણ કે છે ને જમાનો બદલાઈ રહ્યો છે, આગળ વધી રહ્યો છે, અને એમ પણ આ ટેકનોલોજીના જમાનામાં છે ને કોઈ એક કમાઈને તો ન ચાલે. મોંઘવારી આસમાને પહોંચી ગઈ છે. હા, તો જરૂરી નથી કે ઓફિસમાં જ જવું પડે, બહાર જઈને નોકરી કરો તો જ નોકરી કરાય. જો તું ભણેલી ગણેલી છે, તારી પાસે આટલું બધું જ્ઞાન છે, તો ઘરમાં બેસીને કામ કરો. અને હવે તો તું જેમ કહે છે કે ટેકનોલોજી બદલાઈ ગઈ છે, તો કોમ્પ્યુટર ઉપર ઓનલાઈન કેટલા બધા કામ ધંધા થાય જ છે. અને એ ન કરવા હોય તો ટ્યુશન કરો, ઘર પણ સંભાળાય ને છોકરાઓએ સંભાળાય. બધું એમ નામ ન થાય, એના માટે છે ને એક્સપિરિયન્સની જરૂર પડે છે. અને એમ પણ આ તમે ટીચિંગની વાત કરતા હોય ને તો એ વાત તો સાવ ભૂલી જ જજો. કેમ ભૂલી જવાની? તું કહે છે કે તું ભણેલી ગણેલી છે, તો તું પછી ટ્યુશન કેમ ના કરી શકે? કેમ કે મારે નથી કરવા, મારે નોકરી નથી કરવી. નોકરી કરવી જ છે તો હું મારી મનપસંદ નોકરી કરું ને. કોઈ બીજી નોકરી શું કામ કરું કે જેમાં મારું મન ન લાગે? અને એમ પણ મને પહેલેથી જ કોઈ મહાન વ્યક્તિએ કહ્યું છે કે આપણે એ જ કામ કરવું જોઈએ, આપણા દિલને ગમે. હા, એટલે એમ કે ને કે તારે ઘરે રહીને કાંઈ કમાવાનો રસ્તો નથી ગોતવો, બહાર જઈને જ કમાવું છે. એટલે બહાર ફરવાય મળે, ભટકવાય મળે, ને ઘરના કામમાંથી છુટકારો મળે. શું બોલો છો આ? બરાબર બોલું છું. ખાલી રસોઈની વાત કરી એમાં તો તમે ક્યાંની વાત ક્યાં પહોંચાડી દીધી. હા, ભટકવાની વાત? અરે ક્યાં ભટકવાની છું? ઓફિસે જઈશ ને ઓફિસથી ઘરે આવીશ, બીજો ક્યાં સમય મને મળવાનો છે? આ ફૂલ ડે હોય છે. હા, તો એ જ કહું છું. તું કહે છે કે ખાલી રસોઈની વાત, તો રસોઈની વાત ચાલો હું રસોઈ સંભાળી લો, પછી બાકીના કામ કોણ કરશે? બાકીના કામ છે ને હું ગમે એમ કરીને કરી નાખીશ. નહીં થાય ને તો પછી ભવિષ્યમાં એક નોકરાણી રાખી લઈશું. લ્યો, પોતાને બહાર કમાવા જવું છે અને ઘરના કામ માટે નોકરાણી રાખી છે. આ કઈ જાતનું છે? એના કરતાં ઘરમાં રહ્યો, ઘરની રસોઈ કરો, ઘરના કામ કરો, પૈસા પણ બચે અને કામ પણ સારું થાય. ના બા, એ વાત ખોટી છે. તમારી આ વાત હું આજે પણ નહીં માનું ને કાલે પણ નહીં માનું. તમારી પાસે 2 દિવસનો સમય છે. તમારે સામેથી મંજૂરી આપીને માની જવું હોય ને તો માની જાઓ, બાકી હું તો નોકરી કરવાની જ છું. મને ખબર જ છે, આ આજકાલની છોકરીઓ આવે ને એટલે એને ઘર તો સંભાળવા જ નથી, રસોઈ સંભાળવી જ નથી, બહાર ભટકવાનું કંઈ ને કંઈ બાનું શોધી જ કાઢવું છે, કાં નોકરીના બાને ને કાં ફરવાના બાને. તો ઠીક છે બા, તમે મારા ઉપર આરોપ નાખ્યો જ છે ને, તો એવું જ થઈ. હું ભટકવાના બાના ગોતું છું ને એટલે નોકરી કરવા માંગુ છું. ખુશ? બસ, તને જોઈતી ને ત્યારે જ મને ખબર તો પડી જ ગઈ હતી કે તું આવા બધા નાટક કરીશ જ, અને એટલા માટે તે તારા ભાઈ પાસે કેવડાવ્યું કે મારી બેન નોકરી કરશે. કારણ કે તને ખબર છે કે જો અહીંયાથી કોઈને હું કહીશ તો ના પાડશે, એટલે ભાઈ પાસે કેવડાવી દીધું. રસોઈ બની ગઈ છે, જમી લેજો તમારી રીતે. મારે છે ને મારું ડ્રેસિંગ સેન્સ ચેન્જ કરવું છે. બસ લ્યો,
આજકાલની ખબર જ હતી કે ઘરમાં આવીને નાટક જ કરશે, એટલા માટે જ મને આવી છોકરીઓ બિલકુલ પસંદ નહોતી વહુ બનાવવા માટે. પણ આ મારા દીકરાને ઈ ગમી ગઈ હતી. મને સમજાવવાની કોશિશ ન કરતા. અરે પણ સમજાવવાની વાત જ નથી. આ તું દર વખતે એક ને એક વાત લઈને આવે છે મારી પાસે. શું એકની એક વાત લઈને આવી? જો તે મને કહી દીધું છે ને કે બા તને નોકરીએ જવા દેવાની ના પાડે છે, તો તારો વાંક કહેવાય આમાં. મારો વાંક? જઈને તમારા બાને સમજાવો કે એ જે કરે છે ને ખોટું છે. અરે મને કહે છે કે ત્યારે હા પાડી હતી તો અત્યારે હા પાડવી જરૂરી છે. અરે શું વાંધો છે એમને હું નોકરી કરું તો? વાંક મતલબ એમ કે તું આ બાની ફરિયાદ લઈને મારી પાસે આવે છે ને એ બાબતે તારો વાંક કહેવાય. અરે આવી બધી ફરિયાદો કરવાની જ ના હોય, કારણ કે પરમિશન લેવાની જ ના હોય, સીધું નોકરી પર જતું રહેવાનું હોય. નહીં, એવી કોઈ વાત નથી. જો બા છે ને જૂના જમાનાના છે, એટલે એના વિચારો રહેણી ગહેણી એ બધું આજના જમાના પ્રમાણે સેટ ના થાય. બા જૂના જમાનાના છે, એમના વિચાર જૂના જમાનાના છે, તો બા જમાનામાં આવે શું કામ? જૂના જમાનામાં જ રહેવાય ને. સારું, હા આવું જો કઈ મારી પાસે હોત ને તો બાને જૂના જમાનામાં જ રાખત. પણ તું હવે છોડ ને, આ જે વસ્તુ શક્ય જ નથી એ વસ્તુને શક્ય બનાવવાની વાતો કરે છે તો શું કરીએ? મી શક્ય નથી એટલે શું શક્ય નથી? શક્ય એ કે બાને હું સમજાવી શકું એમ નથી, અને તું વારા ઘડીએ મને બાને સમજાવવાની વાત કરે છે ને એ શક્ય નથી. ધેટ્સ નોટ માય પ્રોબ્લેમ. ઓકે, તો આ બધા પ્રોબ્લેમ મારે જ છે. બસ હા, બાને સમજાવવા જઈએ તો બા એમ કહે છે કે તું મારાથી નાનો છે, તને શું આટલી બધી ખબર પડે? તને સમજાવવાની વાત કરું છું તો તારે સમજવું નથી. તું એમ કહીશ કે તમે બાને સમજાવો. બાને સમજાવવા જાઉં છું તો બા એમ કહે છે કે તું છે ને મારાથી કઈ મોટો નથી થઈ ગયો, મને બધી ખબર પડે છે. આખરે વચ્ચે બલીનો બકરો તો હું જ બન્યો ને. તો કોણ કહે છે બલીનો બકરો બનવાનું? જઈને સીધું તમારા બાને કહી દો ને કે મારી પત્ની જેમ કે એમ થશે, અને થવું જ જોઈએ ને. હું કઈ ખોટું નથી કરતી. આ એટલે જ તમારા ભાઈ પાસે પેલા કેવડાવ્યું હતું ને, જ્યારે લગ્નની વાત આવી ત્યારે જ કેવડાવ્યું હતું કે હું નોકરી કરીશ. ત્યારે તો તમે પણ ઉછળીને હા પાડતા હતા, અને તમારા બા એમને પણ હા પાડી હતી કે અમારે તો દીકરી જોઈએ છે, દીકરી, વહુ નહીં. હા પણ એ સમયે આ પાડી હતી, પણ હવે બહાર સોસાયટીમાં બધી એમની ઉંમરની સ્ત્રીઓ સાથે ઉઠતા બેઠતા હોય, એટલે બની શકે ને કે જેવા વ્યક્તિઓ સાથે બેસી એવા વિચારો પણ આવે. એટલે કદાચ આ બધી વાતચીત થતી હોય એ લોકોની અંદર, એટલા માટે તને કહેતા હોય કે હવે નથી જવું નોકરીએ. જુઓ, 100 વાતની એક વાત છે. તમારે તમારા બા સાથે વાત કરવી હોય તો કરો, ન કરવી હોય તો કઈ વાંધો નહીં, પણ મારું નોકરીએ જવાનું ફાઇનલ છે. જો તમે તમારા બાને નહીં સમજાવી શકો ને તો પછી હું મારા ભાઈને વાત કરીશ, અને મારા ભાઈ સુધી વાત પહોંચી તો તમને ખબર છે ને શું થશે. અરે આપણે આ વાતને કોઈના સુધી પહોંચાડવી નથી, છોડ ને આ બધી વાત. અને આમ પણ બા છે ને ઘરના વડીલ છે, એટલે વડીલ તરીકે એમનું માન રાખવું અને એ કહે છે એનું પાલન કરવું ને એ આપણી ફરજમાં આવે છે. માટે ખોટી વાતે તું વિરોધ નહીં કરને. આ મારા ભાઈએ મારા ભણવા પાછળ એટલો ખર્ચો કર્યો, એટલી ભણાવી મને, શું કામનું? આવી રીતે ઘરે બેસીને રોટલા ઘડવા માટે? જરાય નહીં. તમે મારી એક વાત છે ને કાન ખોલીને સાંભળી લેજો. 2 દિવસ પછી છે ને મારી નોકરી ચાલુ થવાની છે. હું નોકરી પર જવાની છું. તમને અને તમારા બાને ન પોસાય ને તો મને કહી દેજો, હું નોકરી રહેવા જતી રહીશ. દામિની શું કામ ને જાતે કરીને આ હું બળતામાં ખોટી ઘી જીદ હોમે નથી છે? કરતી. જો મારી જીદ જો તમને લાગતી હોય કે ખોટી છે ને તો એ મારો પ્રશ્ન નથી. અરે હું સાચું કહી રહી છું. અત્યારે લાગે છે કે જરૂર નથી આપણે. કાલ સવાર કોને જોયું છે કે શું થવાનું છે ને શું નહીં? તમારી પાસે નોકરી છે, નહીં હોય તો મારી પાસે નોકરી હશે તો બેકઅપ તો રહેશે. સારું, હું બાને સમજાવવાની કોશિશ કરું છું. બસ હા, હું વાંચ છું. ઇંગ્લિશ શીખવાની કોશિશ કરું છું કે થોડું ઘણું આવડે. તને આવડી જાય ને એટલે મને શીખવાડી દેજે. એટલે એમ તો આવડે જ છે મને. આ તો શું છે કે પેલું બોલતા ના આવડે ને તો બોલતા શીખવા, સ્પીકિંગ ઇંગ્લિશ. બરોબર. લો, ટોકી નાખી તમે મને. લે, એમાં હવે એવી વાત કરવાની ક્યાં જરૂર? તું શીખી જા પછી મને શીખવાડજે એમ કીધું ખાલી. હા તો શીખવાડીશ ને, કેમ નહીં? મને આવડી જવા દો ને. એટલે તમે, હું તો કહું તમે વાંચો ને. હા પણ તમને ક્યાં આવડે જ છે ઇંગ્લિશ વાંચતા? નહીં. હું શું કહું, હા પેલા બાનું સાંભળું કે નહીં? પેલા આપણા બા, પેલા બા. હા, ભારતીબા. હા, ભારતીબા. જોઉં ને એમને ત્યાં વહુ આવી ગયો હવે. બોલો. એટલે હા, બા મને તો લાગે છે આ એમ તો પિંજરે પુરાઈ ગયા. બા પુરાય કે ઓલી પુરાય? ના, પણ બા જ પુરાઈ ગયા. હા પણ એ બહુ સારું છું. આખી સોસાયટીમાં એકય ઘર બાકી નહોતું રાખ્યું બાંધવામાં, અને બહુ પંચાયત કરતા. મને તો બહુ ગમ્યું. હાશે સાચું. અરે ગભરામણ કરાવી દે કોઈને ઉપા ઉપા.
બાનો સ્વભાવ કેવો છે ખબર છે ને તમને અરે પાછો તે બે વાર તો મારી હારે નહોત બાજ્યા. હા ખબર નહીં એને બાંધવાથી હું મળતું હશે મને તો એમ થાય. અમુકનો સ્વભાવ જ એવો હોય, સમજી તું, કે બસ નકરો ઝઘડો જ કરવો અને સોસાયટીમાં બસ પોતાનો રોપ જમાવવો. સાચી વાત. અને ઉપરથી પાછા વહુ લાયા છે આ એ પાછી ફેશનેબલ છે અને આ કદાચ નોકરિયાત છે આ ના. વહુ લાયા ઈ. હા, દેવાંગય મને વાત કરતો હતો કે એની ઘરવાળી છે ને એ બહુ ભણેલી છે એટલે નોકરીએ હોતી જાહે થોડાક સમયમાં. તને કેમ લાગે છે? તે જાહે જ ને, કેમ ના જાય. આ હવે તો એમે આ વહુનું ચાલે. આ દોશી કદાચ ગમે તેટલું બોલશે ને તો એનું રાખશે નહીં આ. અને પાછી મોડર્ન વહુ છે, થોડું એમ કઈ માનવાની. સારું હું તો કેમ માથાભારી હોવી જ જોઈએ. તારી વાત સાચી છે, તો જ છે ને આ બાયરા ઈ સીધા થાય. હા આ સોસાયટીમાં શાંતિ થઈ ગઈ હું તો એમ કહું. શું કેવું તમારું? તે અરે ગણપતિ બેહારવાના હોય આપણે હા તોય કે જરીક આ બાજુ બેહારો, અમારા ઘર બાજુ બેહારો. અરે પણ ત્યાં જગ્યા તો હોવી જોઈએ ને હરકી. હા આ કોઈ પણ વાર તહેવાર હોય, નવરાત્રી હોય કે ગણપતિ હોય કઈ પણ હોય, બસ એ ડોસીની કચકચ તો પતે જ નહીં. હા, આ તો શું કહેવાય, હવે આપણે રાખવું પડે એમની જોડે વ્યવહાર. બરોબર છે તારી તો વાત. હું અને હું શું કહું કે દેવાંગ માણા બહુ સારો છો એમ તો. હા એની શાખાની લીધે જ એ અહીંયા ટેક્યા છે. સાચી બાકી તો શું કેવું. અને હું શું કહું, હું આ મને આજ ઓલા રોકી મળ્યો તો, મારો ખાસ મિત્ર નથી. હું ખાસ મિત્ર, હવે હું ખાસ છે એનામાં તે ખાસ મિત્ર. હું ખાસ છે એટલે અમે મંદિરે જ આવીને તોય બે હારે જ આવી, તને ખબર છે ને. હું તો ના પાડું છું એની હાથે રખડવાનું બંધ કરો. એ શું એની હાથે દોસ્તી રાખવા જેવો છે? કેમ? તો શું ના રખાય એ બધા હાથે દોસ્તી હોય. આપણે આપણી જોયું બોલતાય ખાંસી આવી કે આપણે આપણી લાયકાત પ્રમાણે ને આપણી પેલું શું કહેવાય સ્ટેટસ પ્રમાણે રખાય. આવા બધા જોડે દોસ્તીઓ ના રખાય હું એમ કહું છું. ના ના, એમ માણા તો બહુ સારો, સમજી. ખબર નહીં કયા એંગલથી સારો લાગે છે. આપણા ઘરે તો આવવા જ ના દેશો, પગથિયું ના ચડવા દેવાને. હું આ ચોખ્ખું કહું. એ વાંધો નહીં, આવે ત્યારની વાત ત્યારે, સમજી. બાકી હું તો એને બહાર જ મળું છું. અને હું બીજું શું કહું હા કે આપણે આ શારદા કાકી છે ને ત્યાં જવાનું છું થોડાક દીમાં. ભલે ત્યારે. હા, આપણે આ સતીશની છે ને હગાઈ છે હમણાં. લે મન ના કીધું, એટલે તમને ફોન આવ્યો તો? મારે થોડીક વાર પહેલા જ ફોન આવ્યો. હા બરાબર, વાંધો નહીં. ત્યારે હું શારદા કાકીને કહીશ કે તમને ફોન કરે છે, મન નથી કરતા. હા, વાંધો નહીં, કહેજે. બરાબર. અને બીજી વાત એ કે બાની ઘરે જાતી નહીં હો પાછી. એ બહાર નથી નીકળતા, તું એની ઘરે નહીં જાતી. હું જઈશ, ખાલી બેસવા માટે જોવા માટે જઈશું એકાદ વખત. હા ને? તો વાંધો નહીં. સારું ભલે ત્યારે. થોડીક ચા કરી દે. હા, તમે તો આખો દિવસ ચા હોય, 5 મિનિટ ના થાય ને ચા. સારું લો લઈ આવી. તમારી સાથે કોઈ દિવસ સમય હોતો જ નથી નહીં. તમારી પાસે બસ માત્ર ને માત્ર આ તમારા કામ માટે જ સમય હોય છે. ઓફિસમાં પણ આ કામ, ઘરે પણ આ કામ. અરે કોઈકને વાત કરવી હોય તો વાત કરે કઈ રીતે? અરે રીચા, તને નથી ખબર, મારી ઓફિસમાં હવે નવા મેનેજર લેવાના છે. હા તો શું થયું? આ કઈ પહેલી વાર મેનેજર થોડી બદલાય છે? અને જ્યારે મેનેજર બદલાય છે ત્યારે કોઈ દિવસ તમે તો આવી ચિંતામાં નથી. આજે શું કામ આટલા બધા કામમાં અને ચિંતામાં દેખાવ છો? અરે આ બધું મારે સર્વે કરવું પડે એમ છે, કારણ કે નવા મેનેજર આવે ને એટલે આપણું કંઈ નક્કી નહીં હોય. મને કદાચ કાઢી પણ મૂકે આ લોકો. શું વાત કરો છો? આ નવા મેનેજર આવે તો એમાં ડરવાની ક્યાં જરૂર છે? હા, ડરવાની ક્યાં જરૂર છે? એ લોકો અંદર અંદર વાત કરતા હતા કે મેનેજર બદલવાના છે ને જૂનો સ્ટાફ આખો બદલી નાખવાનો છે, એટલે જૂના સ્ટાફમાં હું પણ આવી જાઉં ને. જૂનો સ્ટાફ બદલી નાખવાના છે એટલે? અરે આવું તો કંઈ ચાલતું હશે? વર્ષોથી એક કંપનીને આપણે આટલો બધો સમય આપ્યો હોય અને એમાં મેનેજર બદલાઈ જાય એટલે જૂના સ્ટાફને કાઢી નાખવાનો? અરે આ તો કઈ વાતની રીત થઈ? અરે શું કરું રીચા, એવી એવી વાતો ચાલે છે, એવી એવી અટકળો ઊભી થઈ છે ને કે કાંઈ સમજણ નથી પડતી. ઉંમરવાળા થઈ ગયા છે અને રિટાયરમેન્ટ આપી દેવાનું છે. હવે તને તો ખબર છે મારા જે 52 વર્ષ છે, હજુ હું કામ કરવા સક્ષમ છું. હવે યંગ જનરેશનને અંદર નોકરી આપવાના છે એવી એ લોકો જાહેરાત પણ બહાર પાડી છે અને જાહેરાત પણ મેં જ બનાવી હતી અને મેં જ અપલોડ પણ કરી છે. અરે પણ એમાં જે અનુભવી વ્યક્તિઓ હોય, જૂના માણસો હોય, જે વર્ષોથી ત્યાં કામ કરે, તો એ લોકોને થોડી એ લોકો કંઈ કાઢી મૂકે? કેવી વાત કરો છો?
પણ કંપનીમાં વાતચીત જ એવી ચાલે છે તો શું કરવું? ખાલી મને એકલાને તો રાખશે નહીં, એ લોકો બધું જ ચેન્જ કરી નાખવા માંગે છે. આ કંપનીનું કાંઈ ભરોસો નહીં, કંપનીનું કાંઈ નક્કી જ નહીં હોય, એ લોકો ક્યારે ડિસિઝન બદલી નાખે. એ વાત તો સાચી. હા, આજકાલની યંગ જનરેશનના જે મેનેજરો આવે છે ને એ લોકોનું કશું જ નક્કી નથી હોતું કે ક્યારે કયો નિર્ણય લેવો અને ક્યારે કયો નિર્ણય નહીં લેવો. અને એ લોકોને તો એમ જ લાગે છે ને કે જૂના માણસો ઉંમરલાયક થઈ જાય એટલે કામ સરખું નહીં આપતા હોય, પણ એવું થોડી હોય. મારી ઉપરના બી છે ને એ પણ છે પ્રદીપભાઈ. એ પ્રદીપભાઈને પણ મેં કીધું કે આ લોકો આવું શું કામ કરતા હશે, તો પ્રદીપભાઈ બી મને કીધું કે વિજયભાઈ તમારા જેવી જ મારી બી પરિસ્થિતિ છે, તમને તો ખબર છે ને, હું પણ જોબ કરું છું. મારી સાથે સાથે કદાચ પ્રદીપભાઈને બી છૂટા થવાનું છે ને, મારા જે મિત્રો છે બધા એ બધા છૂટા કરવાના મને એવી ખબર પડી ગઈ છે, એટલે હું મારી તૈયારી કરું છું અને બીજે પણ એપ્લિકેશન કરું જ છું કે કદાચ મારો બીજો કોઈક જગ્યાએ નંબર લાગી જાય, કારણ કે હજી તો 5-10 વર્ષ કામ કરી શકું એમ છું. વાત સાચી છે. આ નવરા બેઠા તો માણસના હાડકાં પણ હરામ થઈ જાય. કામ કરતા રહીએ ને તો મન અને મગજ બંને સ્વસ્થ રહે. પણ જુઓ ને, હા, આજકાલ નોકરી મળવી કંઈ એટલી સહેલી નથી, પણ ચિંતા નહીં કરવાનું. આપણે કંઈક ખોટું ખરાબ કે ઊંધું કરતા હોઈએ ને તો ડરવાની વાત રાખવી જોઈએ. હવે જ્યારે આપણે ખોટું ખરાબ કરતા જ નથી તો ડરવું કઈ વાતથી, અને ડરવું જોઈએ પણ નહીં. આટલા વર્ષો જ્યારે એક કંપનીને આપણે આપી દઈએ ને ત્યારે આપણે આપણું આખું આપી દેતા હોઈએ છીએ, પણ જ્યારે એનાથી છૂટા થવાની વાત આવે ને તો છૂટા થવાનો ડર ના હોય, કામ જતો રહેવાનો પણ ડર ના હોય, પણ એમ થાય કે પછી બીજી જગ્યાએ આપણે કેમ સેટ થઈશું. રીચા, તને તો ખબર છે હજે 20 થી 25 વર્ષથી હું એક જ કંપનીમાં નોકરી કરું છું અને સવારે કેટલો વહેલો ચાલ્યો જાઉં છું અને સાંજે પણ કેટલો મોડો આવું છું. ક્યારેક તો હું મારું કામ આગળ કરવા માટે હું રવિવારે પણ જાઉં છું, તો પણ આ લોકોને કેમ સમજાતું નહીં હશે. અને મારી પાસે જ એપ્લિકેશન બનાવડાવી કે આપણી કંપનીમાં નવા લેવાના છે તેની જાહેરાત વિજયભાઈ તમે આપી દો, તો હવે હું શું કરું, મને કાંઈ સમજાતું નથી. જુઓ, તમે છે ને આ ખોટી ઉપાધિ ન કરો, બધું થઈ જશે અને બધું સારું જ થશે. આવો વિચાર કરશો કે કેમ કરીશું, શું કરીશું, તો એવા વિચારથી કંઈક આપણે નાસીપાસ ન થઈ જવાય. અને કહેવાય છે ને કે ભગવાન એક રસ્તો બંધ કરે ને તો 100 રસ્તા ખોલે છે. હા, તમારા યંગ મેનેજર આવશે તો એને યંગ સ્ટાફ જોઈએ છે, બરાબર, પણ એને ક્યાં ખબર છે કે યંગ કરતાં અનુભવ એ બહુ જરૂરી છે, તો જ સારું કામ થાય અને તો જ કંપની આગળ વધે. નહીં ખબર પણ આ કંપનીવાળા શું કરવા બેઠા છે. કદાચ અહીંયા તો મને સારો પગાર મળતો હતો, પણ હવે જો બીજી જગ્યાએ જઈશ ને તો મને આટલો માન સન્માન અને આટલો પગાર પણ નહીં આપશે ને, મને એ ચિંતા કોરી ખાય છે. તમે છે ને આમ ચિંતા કરશો ને તો કંઈ સમસ્યાનું સમાધાન નહીં આવી જાય. બધું સારું થશે, ચિંતા છોડો. હા, ઠીક છે, તમારો ટિફિન તૈયાર કર, એટલો અમારો જાગા અપડેટ કરી દઉં છું. ભારતીબેન, એ આવો રીચાબેન. શું આવો? તમે મને બોલાવી, ફોન કરીને લોહી પી ગયા સવારથી. આવો ઘરે બેસવા, આવો ઘરે બેસવા. અરે પણ શું કામ હતું, બોલો તો. આ કેટલા મહિના થયા તમે કોઈ દી ડોકાણા? જુઓ ને, હમણાં ઘરમાં કામ જ નથી પતતા, તો આવું કઈ રીતે? હવે તમે જ વિચાર કરો, આ તમારા ભાઈ સવારના ઓફિસે જતા રહે તે રાત્રે આવે એટલે હંધાય કામ મારે કરવા પડે, ઘરના બહારના દોડા દોડી. અને પછી તમને ખબર છે ને, આ પેલા અમારા રમણ કાકા નહોતા, હા, એમના વાઈફ પાછા થયા એટલે પછી ત્યાં બેહવા જવાનું ને એ બધું મહિનો દાડો તો ઈ હાલ્યું. લ્યો, ઈ બધુંય ઠીક. જો ઘર તો પેલાય તમારું હાલતું હતું ને મારું હાલતું હતું, તોય આપણે દર 2-3 દાડે મળતા નહોતા. હા, પણ હવે આપણે બીજી સોસાયટીમાં રહેવા જતા રહ્યા છે તો શું કરવાનું? તમને ખબર છે, અમે કહેતા હતા અમારી હારે ત્યાં ઘર લઈ લો, પણ તમારે આ મકાન વેચવું જ નહોતું તો અમે શું કરી શકીએ? પણ જો અહીંયા કેવી પગથાણ છે, અહીંયા કેવું ગમે બેઠા હોય તો. એ સાચી વાત છે, પણ આ કઈ સોસાયટી દૂર થોડી છે, નજીક જ છે ને. તમે ત્યાં લઈ લીધું હોત તો આજે આપણે બધા હાથે ના રહેતા હોત પહેલાની જેમ. એ હા, હારું, બસ કહેવાનું હતું એ કહી દીધું. અમારે તો મકાન ક્યાં વેચવું હતું, પણ તમને ખબર છે ને, આ અમારા દિયર આડા નતા ફાટ્યા, કહેતા હતા મને મારો ભાગ જોઈએ. એમાં ને એમાં હાથમાં રૂપિયા હોત ને તો આ મકાન અમે ના વેચત. પણ હવે શું કરીએ, મજબૂરી હોય એટલે માણસે કરવું પડે. અને રીચાબેન, મેં તમને એટલે ખાસ તો બોલાવ્યા, હું તો મૂંઝવણમાં છું. કઈ મૂંઝવણમાં? અરે અમારી વહુ મંડી પડીશ, નોકરી કરવી છે. કોણ જાણે, ભણેલી ગણેલી તો એ એકલી જ, અને
અહીંયા ઘર હાચવવાનું, માણા હાચવવાના, કાલે વારી 2માંથી 3 થાય તો છોકરું થાય અને એને હવે નોકરા કરવા છે. ભારતીબેન મને સમજાવશો? આપણે આટલા વર્ષો પડોશી તરીકે હારે રહ્યા, હવે આ વહુ આવી છે તો એને નોકરી કરવી છે, તો નોકરી હું કામ નથી કરવા દેવી? ભલે ને કરે, આજના જનરેશનમાં તો લોકો નોકરી કરતા જ હોય ને. તમે તો નસીબદાર છો કે તમને આવી વહુ મળી છે કે જે નોકરી કરવાનું વિચારે છે. પણ સાંભળો તો ખરા, મેં એને ના નથી પાડી. જો એ ભણેલી ગણેલી છે, એને ઓલા કોમ્પ્યુટરનું આવડે છે બધુંય, તો મેં એને એમ કીધું. અને હા, પાછી એ મને એમ કહેતી હતી કે અત્યારે આ બધો ડિજિટલનો જમાનો આવ્યો, ઓનલાઈન બધું કામ થાય એવું એ કહેતી હતી. તો મેં એને એમ કીધું, એવું હોય ને તો તને એક કોમ્પ્યુટર લઈ દઈ અને તારે એ ઓનલાઈન જે કામ કરવું હોય મજાનું ઘરે બેસીને કર. તારે આરામનો આરામ થાય, ઘર હચવાય, કામ થાય અને કાંઈ ઉપાધિ નહીં. તો ના, મારી હાળી કહેશે કે મારે તો બહાર જઈને જ નોકરી કરવી છે. અરે પણ ભલે ને જાય, તમને શું વાંધો છે? અરે આજકાલ વહુઓ નોકરી કરે અને તમારે આમ પૈસાની કોઈ કમી નથી. પણ તમે વિચાર કરો, જો આ વહુ 2 પૈસા કમાશે, ઘરમાં આવશે, બચત થાય, ભવિષ્યમાં એને જ કામ લાગશે. અને આ 2 ના 3 તો થવામાં હજી વાર છે ને. જ્યારે થાય ત્યારે છોડી દેવે નોકરી. ક્યાં સરકારી નોકરી છે કે કાયમી રહેવાનું છે? આ પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતા હોય એમાં વાંધો તમને શું છે? હા, તો સાંભળો મારી વાત. આ છે ને તમે સલાહ દો છો ને એ મને ગમી, પણ સલાહ કેવી રીતે દેવાય ને એ કાં તમને ખબર નથી. આ તમે જ તો મને પહેલા સલાહ દેતા હતા કે આપણા ઘરની જુવાન દીકરીઓને ને વહુઓને નોકરી ન કરવા દેવાય. આ સમાજ ને કુટુંબ હું કે. હવે આ મારી વાત સાંભળો. આ મારા વાળી એમ કહે છે કે મારાથી આ બધું હવે ઘરનું થતું નથી, એટલે રસોઈ તમારે કરી નાખવાની અને હું હવે નોકરીએ જઈશ. 2 બાજુનો મારાથી ટાઈમ હચવાતો નથી, તો હવે બસ હું રસોઈ નહીં કરું. તો મેં કીધું ચાલ તું રસોઈ નહીં કરે, પછી આ ઘરના બીજા કામ તો કે હું નોકરાણી રાખી લઈશ. એલા તમારે બહાર કમાવા જવું, ઘરમાં નોકરાણી રાખવાની, એને પૈસા દેવાના. અરે પણ છોકરી ભણેલી ગણેલી મળી છે તો એને નોકરી કરવી હોય તો કરવા દો ને. અરે લોકોનો વિચાર કરીને આપણે આપણી વહુના હાથ કાંડા કાપી નાખવાના? તમે કેમ સમજતા નથી? હા, જો તમારી વહુ કમાશે, 2 પૈસાની બચત થાય તો ભવિષ્યમાં એને કામ લાગશે. તમને ખબર છે આ અત્યારે કેટલી તકલીફ છે? હા, તમારા ભાઈની ઉંમર થઈ ગઈ, આ કંપનીવાળા એમને કાઢવાની વાત કરે છે. જે કંપનીને 25 વર્ષ આપ્યા ને એ કંપનીવાળા કાઢી મૂકશે. અરે તમારા ભાઈ કેટલા ચિંતામાં છે. અને અત્યારે આ યંગ છોકરાઓને ને છોકરીઓને નોકરી મળે છે. હું તો કહું છું તમારા ભાઈની કંપનીમાં જ લગાડી દો. પણ હું ના નથી પાડતી એને કમાવાની. મેં નથી કીધું કે તું કાંઈ ન કર ને ઘરના જ કામ કર. આ ઓલા રંભાબેનના દીકરાની વહુ એ મજાની ભણેલી ગણેલી છે ને જો ઘરે વેઈને 70,000 પાડે છે, ઘરે હચવાય છે ને માણાય હચવાય છે. બધા કઈ ઘરે રંભાબેનની વહુ જેવા થોડી હોય? કેવી વાત કરો છો કે બધાને ઘરે બેઠા નોકરી મળે? કોકને ત્યાં જાવું પડે. પણ આને ઘરે બેઠા મળે એમ છે, પણ એને બહાર ફરવા જવું છે. એને મજાનું રોજ સવારે લટુડા પટુડા કરીને. એ તમારા બીજું વિચાર કાંઈ છે, નથી. તમારા વિચાર છે. બાકી મારી સલાહ છે કે વહુને નોકરી કરવી હોય તો કરવા જવા દેવાય. બરાબર? એ ના, મારા ઘરમાં એ નહીં હાલે. મને એ જરાય ગમતું નથી કે ઈ ઘર છોડીને ને ઘરના માણા છોડીને ઈ જાય. કાલ સવારે પછી પિયરમાં પ્રસંગ આવશે તો કેવી મજાની રજાઓ પાડી પાડીને દોડી જાય. કાલની વાત કાલે છોડો ને. ભારતીબેન, મારે તમને કેમ સમજાવવા? વહુ નોકરી કરવા માંગે છે તો કરવા દો. હાલો હવે, મને બહુ મોડું થાય છે, હું નીકળું છું. આવ્યા છો તો ચા પાણી કરીને જાવ ને, વાતું તો થયા કરે. અરે બસ હવે, વાતું કરવા જ આવ્યા હતા ને, ચા પાણી તો કરેલા જ છે. ફરી ક્યારેક આવીશ. જય શ્રી કૃષ્ણ.